રેસ્ટોરન્ટ આપણે ઘણા જોયા હોય, શહેરમાં ઘણા બધા રેસ્ટોરન્ટ અને કાફે પણ જુનાગઢ શહેરમાં એક અનન્ય એનું કાફે એવું છે કે જ્યાં તમારે તમારી ભાવતી વાનગીઓ ખાવા માટે પૈસા ચૂકવવાની જરૂર નથી. તમારા ઘરમાં પડતર વધેલો પ્લાસ્ટિકનો સામાન તમે અહીંયા જમા કરાવો અને એના વજન પ્રમાણે જે રીતે નિયમો નક્કી કરેલા છે એ પ્રમાણે તમારી મનપસંદ વાનગીઓનો નિકાલ કરો. પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેને કારણે ઉત્પન્ન થતી આડઅસરોનો સામનો જ્યારે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આ એક ખૂબ જ સારી, અનોખી અને સમાજને, આવનારી પેઢીને ઉપયોગી થાય તેવી પહેલ કરતાં પ્રાકૃતિક કાફે વિશે આજે આપણે થોડું જાણીશું. જૂનાગઢની કોરોનેશન મેમોરિયલ ઝનાના હોસ્પિટલ કે જે હવે નવા રંગરૂપ સાથે, નવી સુવિધાઓ સાથે બીજે ફેરવાઈ ગઈ છે, તેના ખાલી પડેલા મકાનમાં આ એક ઉચ્ચ કક્ષાનો ઉપક્રમ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શરૂ કરવામાં આવેલો છે. જૂનાગઢના શહેરીઓ પોતાના ઘરમાં વધેલો પ્લાસ્ટિકનો સામાન અહીંયા જમા કરાવે છે અને તેનું વ્યવસ્થિત રીતે વજન કરીને ટોટલ જેટલા કિલો પ્લાસ્ટિક અહીંયા આપ જમા કરાવો એ પ્રમાણે આપને રોકડા પૈસાને બદલે ખાવા પીવાની પૌષ્ટિક અને શુદ્ધ વસ્તુઓ મળી શકે છે. એક ખૂબ જ નવો અને આવનારી પેઢીને પણ ઉપયોગી થાય તેવો ઉપક્રમ અહીંયા જૂનાગઢમાં છેલ્લા ઘણા વખતથી ચાલુ છે અને જાગૃત શહેરીઓ, પર્યાવરણ વિશે ચિંતિત શહેરીઓ આનો બહોળા પ્રમાણમાં લાભ લે છે. પ્લાસ્ટિકની અનેક નાની નાની વસ્તુઓ આપણા ઘરમાં નિયમિત રીતે જોવા મળતી હોય છે, કારણ કે માનીએ કે ન માનીએ, પ્લાસ્ટિકનો જ્યાં સુધી વ્યવસ્થિત વિકલ્પ નહીં શોધાય ત્યાં સુધી પ્લાસ્ટિક વગર આપણને ચાલવાનું નથી. અને એનો વધારાનો જે કચરો આપણે ડસ્ટબિનમાં કે બહાર ફેંકીએ છીએ તેને કારણે જે પર્યાવરણને લગતા પ્રશ્નો ઊભા થાય છે તે ખૂબ જ ગંભીર છે અને તેના નિકાલ માટે એક ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા જૂનાગઢમાં કરવામાં આવે. જેટલા વજનનું પ્લાસ્ટિક આપ અહીંયા જમા કરાવો છો તેના પ્રમાણમાં આપને અહીંયા બેસવાની ખૂબ જ સરસ અને સ્વચ્છ વ્યવસ્થા સાથે ગરમા ગરમ સાત્વિક નાસ્તો પણ પૂરો પાડવામાં આવે છે. અને આ એક ખૂબ જ નવો અને સમાજોપયોગી અભિગમ જૂનાગઢમાં જે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે તેની નોંધ લેવી અનિવાર્ય છે અને તેના વિશે વધુમાં વધુ માહિતી 2021માં આ પ્રોજેક્ટ ચાલુ થયો છે. આપણે વેસ્ટ પ્લાસ્ટિક લેવાનો પ્રોજેક્ટ છે કે નો યુઝ પ્લાસ્ટિકનો પ્રોજેક્ટ છે. કલેક્ટર રંજીતરાય કલેક્ટર સાહેબે આ પ્રોજેક્ટ ચાલુ કર્યું હતું. ઘણા સરકારી અધિકારીઓ આમાં મદદ કરે છે અને આ પ્લાસ્ટિક અમે રીયુઝ માટે લઈએ છીએ. લોકો પ્લાસ્ટિક દેવા અહીંયા આવે છે લોકો, અને 500 ગ્રામ પ્લાસ્ટિક ઉપર અમે વરિયાળી શરબત, લીંબુ શરબતનો ગ્લાસ આપીએ છીએ. અમે 500 ગ્રામ પ્લાસ્ટિક ઉપર લીંબુ શરબતનો ગ્લાસ આપીએ છીએ અને અન્ય શરબતો આપીએ છીએ, અને કિલો ઉપર પૌવાની પ્લેટ, અને એનાથી વધારે હોય એટલે અમે અન્ય બીજી વસ્તુ એમાં આપીએ છીએ. અને લોકોનો સહકાર અમને બહુ મળ્યું છે. લોકો અહીંયા પ્લાસ્ટિકો લઈને આવે છે અને રિસાયકલમાં અમે મોકલીએ છીએ પ્લાસ્ટિક. અને લોકો આમાં બે તરહની સેવા થાય છે. એક લોકો પ્લાસ્ટિક આપીને ફૂડ દઈએ છે, અને બીજા કોઈ એવા વ્યક્તિ હોય જેને તમે લોકો નથી દઈ શકતા એની સેવા અમને કરવા આપે છે કે તમે આ પ્લાસ્ટિક લઈને એવા જે જરૂરતમંદ લોકો હોય એને જમવાનું તમે આપી દેશો. આ બધું એટલે લોકો અહીંયા પોતાના માટે પણ પ્લાસ્ટિક જમા કરાવી જાય છે અને અહીંયા બેસીને નાસ્તો કરે છે. અને કેટલાક સેવાભાવી લોકો કે સંગઠનો એવા પણ છે કે જે ખાલી પોતાના વિસ્તારમાંથી મેળવેલું પ્લાસ્ટિક અહીંયા
જમા કરાવી જાય છે અને એમ કહે છે કે જે કોઈ જરૂરિયાતવાળા આપને લાગે એમને આમાંથી નાસ્તો કે ભોજન કરાવજો. એટલે એક રીતે પર્યાવરણ અને સામાજિક સેવા બે ક્ષેત્રનું કામ અહીંયા આપના દ્વારા બહુ સરસ રીતે કરવામાં આવે છે. હવે મારે આપની પાસેથી એટલું જાણવું છે કે એવરેજ મહિનાનું કેટલા કિલો પ્લાસ્ટિક અહીંયા જમા થતું હશે? મિનિમમ રોજનો 5 થી 10 કિલો પ્લાસ્ટિક આવે છે. 5 થી 10 કિલો એમાં મીન્સ એવી રેન્જ નથી, પણ મહિનાના 300-350 કિલો જેવું પ્લાસ્ટિક અમે કલેક્ટ કરીએ છીએ. ખૂબ જ સારો અભિગમ છે અને વધુમાં વધુ શહેરીઓને આ સારા અભિગમની આવા ખરા અર્થમાં પ્રાકૃતિક કાફે વિશેની માહિતી મળે તેવા પ્રાઇમ ડેબ્યુના પ્રયત્નો રહેશે અને જૂનાગઢ શહેરની પ્રજાએ પણ આ કાફે અને કાફે દ્વારા કરવામાં આવતી પર્યાવરણ અને સમાજ સેવાનો વધુમાં વધુ પ્રમાણમાં લાભ લેવો જોઈએ. પ્રાઇમ ડેબ્યુ માટે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણે જાણીએ જ છીએ કે દરેક પદાર્થને સંપૂર્ણપણે નષ્ટ થવા માટેનો સમય એક નિશ્ચિત હોય છે. પ્લાસ્ટિકની એક નાની બોટલ તમે પાણી પીને ગમે ત્યાં ફેંકી દો છો, એ બોટલને સંપૂર્ણપણે નાશ થઈ અને ધરતીના તત્વોમાં ભળી જતાં 200 વર્ષ જેવો સમય લાગે છે. 200 વર્ષ એટલે 2 થી 3 પેઢીઓ આખી પસાર થઈ જાય. અને આપણે જે પ્રાકૃતિક વિપદાઓ, જે અસંતુલન જે ભોગવીએ છીએ તેના માટે ક્યાંક ને ક્યાંક આ પ્રદૂષણ પણ જવાબદાર છે. અને આપણી આવનારી પેઢી આ પ્રદૂષણનો શિકાર ન બને, આ આપદાનો શિકાર ન બને તે જોવાની આપણી ફરજ છે. અને આ ફરજના ભાગરૂપે આ પ્રાકૃતિક કાફે જે ઉચ્ચ કક્ષાની સામાજિક અને પર્યાવરણને લગતી સેવાઓ કરે છે તેના વિશે આજે પ્રાઇમ ડેબ્યુના દર્શકોને ખૂબ જ સારી માહિતી જાણવા મળી છે. આઝાદ ચોક પ્રાકૃતિક કાફેથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા, જૂનાગઢ.